નમસ્કાર, વિશેષ રજૂઆત સાથે હું છું અન્વી। દિલ્હીમાં કોની સરકાર, આ પ્રશ્નનો જવાબ આજે બપોર સુધીમાં મળી જવાનો છે। ચિત્ર સ્પષ્ટ થઈ જવાનું છે। અપડેટ પર નજર કરી દઈશું। આજે દિલ્હી વિધાનસભા ચૂંટણીનું પરિણામ, દિલ્હી વિધાનસભા ચૂંટણી પરિણામને 1 કલાક પૂર્ણ થઈ ચૂક્યો છે। અલગ અલગ બેઠક પર શરૂઆતી રૂઝાન આવી રહ્યા છે। શરૂઆતી રૂઝાનમાં ભાજપ માટે સારા સમાચાર છે, કારણ કે શરૂઆતી રૂઝાનમાં ભાજપ આગળ છે। એક્ઝિટ પોલમાં પણ જે રીતે પરિણામ જોવા મળ્યા હતા, એક્ઝિટ પોલની જેમ શરૂઆતી રૂઝાનમાં ભાજપ આગળ, ભાજપને 36 બેઠક, આપ 29 બેઠક પર આગળ છે, ત્યારે કે કોંગ્રેસ 1 બેઠક પર આગળ છે। કોંગ્રેસ માટે આ એક સારા સમાચાર, કારણ કે તે 1 બેઠક પર આગળ હાલ જોવા મળી રહ્યું છે। કેજરીવાલ, મનીષ સિસોદિયા અને આતિશી પાછળ ચાલી રહ્યા છે। આમ આદમી પાર્ટી માટે આ ખરાબ સમાચાર। શરૂઆતી રૂઝાન જે મળી રહ્યા છે અલગ અલગ બેઠકો પરથી, અને શરૂઆતી રૂઝાનમાં અત્યારે તો ભાજપ આગળ હોય તેવા સમાચાર છે, પરંતુ પરિણામ પડે પળ બદલાતા રહે છે, રૂઝાન પડે પળ બદલાતા રહે છે। દિલ્હીમાં આમ આદમી પાર્ટી પાછળ ચાલી રહ્યું છે અને બપોર સુધીમાં સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ જશે। 70 વિધાનસભાની બેઠકો માટે ચૂંટણી યોજાઈ, અને જે રીતે હાઈ વોલ્ટેજ ડ્રામા આ વિધાનસભા ચૂંટણીમાં જોવા મળ્યો હતો, આ સાથે સાથે એક્ઝિટ પોલમાં ભાજપની જીત થઈ હોવાના પણ એક્ઝિટ પોલ જોવા મળ્યા। દિલ્હી વિધાનસભા ચૂંટણી પરિણામને 1 કલાક પૂર્ણ થઈ ચૂક્યો છે। બેલેટ પેપરથી મતગણતરી પૂર્ણ થઈ ચૂકી છે। શરૂઆતી રૂઝાનમાં ભાજપને બહુમતી મળતી હોય તેવા પણ સમાચાર મળી રહ્યા છે। 1998 પછી ભાજપને સરકાર બનવાની આશા છે। 27 વર્ષ બાદ ભાજપનો વનવાસ કદાચ ખતમ થાય તેવું શરૂઆતી રૂઝાન જોવા મળી રહ્યું છે, કારણ કે બહુમતી તરફ ભાજપ આગળ, ભાજપને 36, આપને 29 બેઠક પર અત્યારે આગળ જોવા મળી રહ્યું છે, અને કોંગ્રેસ 1 બેઠક પર આગળ જોવા મળી રહ્યું છે। કોંગ્રેસ દ્વારા પણ આ વિધાનસભા ચૂંટણીમાં, દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર કરવામાં આવ્યો હતો, આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવામાં આવ્યો હતો, અને ઘણી બધી સમય પછી રાહુલ ગાંધી પ્રચાર દરમિયાન અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ બોલતા જોવા મળ્યા હતા। 1 બેઠકથી કોંગ્રેસ દિલ્હીમાં રૂઝાનમાં આગળ જોવા મળી રહ્યું છે। આમ આદમી પાર્ટી દિલ્હીમાં પાછળ જોવા મળી રહી છે। આમ આદમી પાર્ટી જે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં તેને એડી ચોટીનું જોર લગાવ્યું, જો કે દરેક પક્ષો દ્વારા આ વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો, એડી ચોટીનું જોર લગાવવામાં આવ્યું। હાઈ વોલ્ટેજ ડ્રામા શરૂઆતથી જ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળ્યા, પરંતુ જે આક્ષેપો ભાજપ તરફથી આપ લગાવવામાં આવ્યા હતા અને જે રૂઝાન જોવા મળ્યા છે તે સાચા પડે છે કે નહીં તે બપોર સુધીમાં સ્પષ્ટ થશે। દિલ્હીની તમામ 70 બેઠકોના વલણો જાહેર થયા છે, અને વલણો જે મળી રહ્યા છે, વલણોમાં ભાજપને બહુમતી મળતી હોય તેવું જોવા મળી રહ્યું છે। ભાજપના કાર્યકર્તાઓમાં ખુશી છે। ભાજપ 45, આમ આદમી પાર્ટી 23 અને કોંગ્રેસ હવે 2 બેઠક પર આગળ છે। કોંગ્રેસની 1 બેઠક વધી છે। શરૂઆતી રૂઝાન છે। દિલ્હીની તમામ 70 બેઠકોના વલણ જાહેર થયા છે। એક બાદ એક અપડેટ સામે આવી રહી છે। શરૂઆતી રૂઝાન છે, આ વલણો છે જે પળે પળ બદલાતા રહે છે। અત્યારે તો કોઈ પાર્ટીએ ખુશ થવાની કે દુઃખી થવાની જરૂર નથી। અપડેટ જીએસટીવી પળે પળની આપતું રહેશે। તો જે રીતે શરૂઆતી રૂઝાન મળી રહ્યા છે, ભાજપ માટે ખુશી, આમ આદમી પાર્ટી ગમ, પરંતુ આ શરૂઆતી રૂઝાન છે અને ચિત્ર પડે પળ બદલાતું રહે છે। આપણી સાથે મહાનુભાવો જોડાઈ ચૂક્યા છે। આપણી સાથે ડોક્ટર નિકુલ પટેલ, જેઓ કોંગ્રેસ તરફથી છે, આપણી સાથે પ્રણવ ઠક્કર પણ જોડાયા છે, જેઓ આપ તરફથી છે, આમ આદમી પાર્ટી તરફથી, અને પ્રદ્યુમનસિંહ સરવૈયા, જેઓ વિશ્લેષક છે। આ ત્રણેયનું સ્વાગત છે કાર્યક્રમમાં। પહેલા ડોક્ટર નિકુલ, આપને પૂછવા માંગીશ, કોંગ્રેસ માટે ખુશી કહેવાય, કારણ કે શરૂઆતી રૂઝાનમાં 2 બેઠક પર કોંગ્રેસ આગળ જોવા મળી રહ્યું છે। જે રીતના દિલ્હીની અંદર શું કહેવાય કે એક્ઝિટ પોલ્સ આવ્યા હતા, તો પરિણામ ફક્ત ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચેના મુખ્ય લડાઈ દેખાઈ રહ્યા હતા, પરંતુ છેલ્લા ઘણા સમયથી તમે જુઓ તો કોંગ્રેસનો વોટ શેર સતત ઘટી રહ્યો છે। આ વખતે જે રીતના દિલ્હી ચૂંટણીઓમાં દિલ્હીના વરિષ્ઠ નેતાગણે જે રીતના કામગીરી કરી, એ પછી અજય માકનજી હોય, અલકા લાંબાજી હોય કે દીક્ષિતજી હોય, સમગ્ર લોકોએ જે રીતના ટીમ બનાવીને જે લોકોની વચ્ચે જે કામગીરી કરી, અમારો જે મુખ્યત્વે ઉદ્દેશ્ય જે હતો કે ડેફિનેટલી જે શીલા દીક્ષિતજીની સરકાર હતી, જે સમયમાં કોંગ્રેસ દ્વારા ખૂબ મહત્તમ કામગીરી દિલ્હીની અંદર કરવામાં આવેલી હતી,
એને ફરીથી કઈ રીતના રિગેન કરાય, ત્યાં સુધી પહોંચવા માટે શું કરાય, એ બધા જ આત્મમંથન ને આત્મચિંતન સાથે દિલ્હીની અંદર ચૂંટણી લડવા નીકળ્યા. ત્યારે ડેફિનેટલી એવું લોકોના મનમાં હતું કે કોંગ્રેસ કશે નથી, પરંતુ અત્યારે શરૂઆતી રુઝાનમાં જે રીતના 1 કે 2 સીટો પર બી જે બતાવે છે, તો એ ખૂબ સારી વસ્તુ છે. અમારો જે ઓબ્જેક્ટિવ ને અમારો ટાર્ગેટ હતો કે આ વખતે દિલ્હીની અંદર લોકોની વચ્ચે જઈ જે બી સરકારો છે, કારણ કે તમે જો દિલ્હીની અંદર લોકસભાના તમામ સીટો ભારતીય જનતા પાર્ટી હંમેશા જીતે છે અને વિધાનસભામાં આમ આદમી પાર્ટી, પરંતુ બંને જણાના સંકલનના અભાવે લોકોને જે થતી હાલાકી છે એને ચિત્ર સ્પષ્ટ કરવા માટે કોંગ્રેસે પોતાની કામગીરી કરી હતી. જે બી પરિણામો આવે ડેફિનેટલી લોકોનો વર્ડિક્ટ છે, અમારે એક્સેપ્ટ કરવાનું છે, પણ એટલે નિકુલભાઈ કોંગ્રેસ અત્યારે ખુશ છે, 2 બેઠકથી આગળ છે ને ઘણા બધા સમય બાદ કોંગ્રેસ તરફથી જ્યારે રાહુલ ગાંધી પ્રચાર માટે ગયા હતા, અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ બોલતા જોવા મળ્યા હતા, આક્ષેપ કરતા જોવા મળ્યા હતા, એ શબ્દોને ચિત્ર ઘણા બધા વખત પછી જોવા મળ્યું હતું. પ્રદ્યુમનસિંહ, જે શરૂઆતી રુઝાન આવી રહ્યા છે અને શરૂઆતી રુઝાન પરથી એવું લાગી રહ્યું છે કે કેજરીવાલે જે ક્રાંતિની જ્વાળા ભડકાવી હતી દિલ્હીમાં, એ ક્યાંક બુઝાતી જોવા મળી રહી છે શરૂઆતી રુઝાનમાં. જી ચોક્કસ. જે કટ્ટર ઈમાનદારીની વાત સાથે લઈને આવેલા નેતા, જે શોર્ટ ટાઈમમાં જ નેશનલ લેવલની પાર્ટી થઈ, દેશમાં એક નવી રાજકીય આશા જગાવી હતી અને જેની પાછળ ઘણા બધા લેખકો, વિચારકો, ઉદ્યોગપતિઓ, એક્ટિવિસ્ટો જોડાણ હતા અને બહુ જ શોર્ટ ટાઈમમાં નેશનલ લેવલે એમને સારો રિસ્પોન્સ પણ મળ્યો. અને આપણે જોઈએ છીએ દિલ્હીમાં છેલ્લા 3 ટર્મથી કન્ટિન્યુ છે, જે નરેન્દ્ર મોદીજી જે ત્રીજી વાર દેશમાં સત્તા ઉપર આવ્યા, આગળના જે 2 લોકસભા મોટી બહુમતીથી આવ્યા, છતાંય છેલ્લા 27 વર્ષથી જે રીતે બીજેપી દિલ્હીમાં સત્તાથી દૂર રહ્યું, એનું મૂળભૂત કારણ જે કટ્ટર ઈમાનદારી, એક નવી જ કાર્ય પદ્ધતિ, એ આપણે જોઈએ. પણ એ બદલતા સમય સાથે અને જે રીતે સત્તામાં આવ્યા ત્યાર પછીની જે કેજરીવાલની જે આપણે લોકોને જે ફીલ થયું છે, એમની કટ્ટર ઈમાનદારીમાં ડાયવર્ટ થઈ, ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારો અનેક આવ્યા, વહીવટી ખામીઓ આવી અને શરાબ ગોટાળાથી માંડીને ઘણું બધું એવું આવ્યું કે જેને લીધે એના જૂના પાર્ટનર્સ, જે રાજકીય પાર્ટનર્સ, કુમાર વિશ્વાસથી લઈને અનેક બીજા લોકો એને છોડી ગયા. જાણે કે કોંગ્રેસમાં પણ જે પરિવારવાદ હતો કે પરિવારવાદ છે, રાજ્યમાં, દેશમાં તમિલનાડુ જેવી બીજી અનેક રાજ્યોમાં જે રીતે પારિવારિક પાર્ટીઓ છે, એવી જ વહીવટી કે માનસિકતા કેજરીવાલના જે શાસનમાં પાર્ટીમાં જોવા મળી, જેને લીધે એના અનેક પાર્ટનરો પણ એને છોડીને નીકળી ગયા. એવા અનેક બાબતો જોઈએ તો જેની સાઈડ ઇફેક્ટ થઈ, જાણે કે જે કટ્ટર ઈમાનદાર તરીકે ઓળખાતી પાર્ટી કે વ્યક્તિ જાણે કે મોસ્ટ ફેક નેતા તરીકે પ્રસ્થાપિત થયા અને ક્યાંક ને ક્યાંક લોકોને આ જૂઠી યોજનાઓ ની અતિરેક, ક્યાંક ને ક્યાંક બિન કાર્યક્ષમતા, આ બધું ડાયજેસ્ટ કરવું અઘરું થવા લાગ્યું. એક આશાથી વિરુદ્ધ દેખાણું, જેની અસર આ વખતે આપણે જોવા મળી. કયા મુદ્દાઓ નડ્યા છે પ્રદ્યુમનસિંહ? આપણે પૂછીએ પ્રણવભાઈને. પ્રણવભાઈ, શું લાગી રહ્યું છે? કારણ કે અત્યારે તો અરવિંદ કેજરીવાલ છે, આતિશી છે, તેમની બેઠકથી પાછળ ચાલી રહ્યા છે. આમ આદમી પાર્ટી માટે આ ખરાબ સમાચાર કહી શકાય. કયા મુદ્દા અત્યારે શરૂઆતી રુઝાનમાં આપને લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટીને નડ્યા હોઈ શકે? એટલે શરૂઆતી રુઝાન છે, આના ઉપરથી આપણે ફાઇનલ નિર્ણય ના લઈ શકીએ. બીજું કે બેલેટ પેપરનું કાઉન્ટિંગ થયું છે અને હજી ઈવીએમ હવે ખુલવાના ચાલુ થયા છે. ત્રીજું, મને એવું લાગે છે કે ઇતિહાસની અંદર સૌથી પહેલું આ ઇલેક્શન એવું હશે કે જેની અંદર અમારી લડાઈ સીબી, ઈડી, એસીબી, કોંગ્રેસ, ભાજપ, પોલીસ, આ બધા સાથે અમે એકલા હાથે લડાઈ કરી છે. તમે જોયું હશે કે પોલીસ અમને મતદારોને મત આપતા અટકાવતા હતા. એના સિવાય કોંગ્રેસે એક્સ્ટ્રીમ લેવલ ઉપર અરવિંદ કેજરીવાલ ઉપર જ એટેક કર્યા છે. જેમ કે ચંડીગઢની ચૂંટણીની અંદર તમને ખબર હશે કે મેયર બીજેપીનો બની ગયો છે અને જે ડેપ્યુટી મેયર હોય એ કોંગ્રેસના બની ગયા છે. તો એ બંને ભેગા મળી અને આ કામ કર્યું છે. ત્રીજું કે કોંગ્રેસ એવું ઈચ્છે છે, બીજેપી એવું ઈચ્છે છે કે દેશની અંદર
કાં તો ભારતીય જનતા પાર્ટી રહે અને કાં તો કોંગ્રેસ રહે, ત્રીજી કોઈ પાર્ટી ઊભી ના થવી જોઈએ. છતાં પણ અમને આ શરૂઆતી રુઝાન છે, અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમે સારી એવી બહુમતીથી આમ આદમી પાર્ટીની દિલ્હીમાં સરકાર બનાવીએ છીએ. ઓકે, ત્રીજી એક અમારી સૌથી મોટી જીત છે હા કે તમે જુઓ કે જે ફ્રીની પ્રણવભાઈ, રેવડી અપડેટ પર કેવા આપણે વાળા નજર કરી લોકો, લઈશું. આપણે તમારું વાત આગળ કન્ટિન્યુ કરી. અપડેટ મળી રહી છે, ભાજપ 35 અને આમ આદમી પાર્ટી 34 બેઠક પર આગળ છે. જે રુઝાન સામે આવી રહ્યા છે, બેલેટ પેપરની ગણતરી પૂર્ણ થઈ ચૂકી છે, ઈવીએમની ગણતરી શરૂઆત થઈ ચૂકી છે અને આ રુઝાનમાં કોંગ્રેસ 1 બેઠક પર આગળ છે. પહેલા કોંગ્રેસ 2 બેઠક પર આગળ હતી, હવે કોંગ્રેસ 1 બેઠક પર આગળ છે. ખાતું ખોલવામાં ક્યાંક અત્યારે તો રુઝાનમાં સફળતા મેળવી છે. દિલ્હીની તમામ 70 બેઠકો પર વિધાનસભા ચૂંટણીનું આજે પરિણામ જાહેર થવાનું છે અને સ્પષ્ટપણે આ શરૂઆતી રુઝાનમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે કાંટેની ટક્કર જોવા મળી રહી છે. રસાકસી ભર્યો માહોલ. ભાજપ 35 અને આમ આદમી પાર્ટી 34 બેઠક પર આગળ છે. કેજરીવાલ પાછળ જોવા મળી રહ્યા છે, આતિશી પાછળ જોવા મળી રહ્યા છે. આ દરેક મોટા નેતાઓ છે દિલ્હીના, તે પાછળ જોવા મળી રહ્યા છે. જી પ્રણવભાઈ, આપ કહેતા હતા, વાત કરતા હતા આપની. તમે સમજો કે દેશની રાજનીતિની અંદર અત્યાર સુધી એવું જ ચાલતું હતું કે જે મોટા રૂપિયાવાળા લોકો હોય, કે જે બહુ મોટા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ હોય, કે જેને બહુ મોટી લહાણી કરી દેવામાં આવતી હતી, ઘણા લાખો કરોડો રૂપિયા એમના માફ કરી દેવામાં આવતા હતા. બીજેપી અને કોંગ્રેસ કાયમ એવું કહેતી હતી કે આ ફ્રીની રેવડી છે, ફ્રીની રેવડી છે, ફ્રીની રેવડી છે. તો મારી દ્રષ્ટિએ આમ આદમી પાર્ટીની પહેલી એ જ જીત છે કે આ બધા લોકોને જનતાની સેવા માટે અથવા તો જે કંઈ ટેક્સ ઉઘરાવે છે એ જનતાની પાછળ વાપરવા માટે એમને મજબૂર થવું પડ્યું. આ આમ આદમી પાર્ટીની સૌથી મોટામાં મોટી પણ જે સિદ્ધાંતોની આમ આદમી પાર્ટી શરૂઆતથી વાત કરતી હતી, તે સિદ્ધાંતો સફળ થયા હોય એ અત્યારે તો જોવા નથી મળી રહ્યું. બેન, તમારા સ્ક્રીન ઉપર જ બતાવે છે કે આમ આદમી પાર્ટી 36 બેઠક ઉપર છે. મને લાગે છે કે અમે 45 પ્લસ આરામથી જતા રહીશું. બીજું કે હા, 100% 2 વખતનું ઇલેક્શન ગયું એટલે ત્રીજી વખતનું થોડું એન્ટી ઇન્કમ્બન્સી આમ આદમી પાર્ટી માટે સારા સમાચાર. વલણોમાં આમ આદમી પાર્ટીએ બહુમતી મેળવી હોય તેવા વલણ છે. ચિત્ર એક મિનિટે બદલાઈ રહ્યું છે, એક સેકન્ડે બદલાઈ રહ્યું છે એવું કહીએ તો પણ ચાલશે. આપ 35 અને ભાજપ 6 થી 34 બેઠકથી આગળ છે. શરૂઆતી વલણો છે અને આપે જ કહ્યું કે શરૂઆતી વલણો છે, ચિત્ર પડ બદલાતું રહે છે. પરંતુ હવે આમ આદમી પાર્ટી અત્યારે બહુમતી મેળવતી હોય તેવા આ વલણોમાં જોવા મળી રહ્યું છે. એટલે ખુશી, પ્રણવભાઈ, થોડીવાર માટે તો હા, થોડીવાર માટે નહીં. આ ખુશી તમે જો જેમ જેમ આગળ સમય જશે એમ અમને ખુશી રહેવાની જ છે. અમને દિલ્હીની જનતા ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે. અરવિંદજીએ જે કંઈ કામ કર્યા છે એના ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે. બીજું કે અત્યારે ભારતીય જનતા પાર્ટી અહીંયા હાજર નથી, બરાબર. કોંગ્રેસ અહીંથી પણ એક વખત એવો સવાલ નથી કરતી કે જે વસ્તુ તમે દિલ્હીમાં મફત આપવાનો વાયદો કર્યો છે તો ગુજરાતમાં 30 વર્ષનું શાસન છે તો ગુજરાતમાં કેમ નહીં? લાગે છે ગઠબંધન, જે ઇન્ડિયા ગઠબંધન અહીંયા દિલ્હીમાં ના ચાલ્યું એના કારણે આમ આદમી પાર્ટીને નુકસાન થયું. કારણ કે હમણાં જ આપણે વાત કરી, ડોક્ટર નિકોલને પૂછ્યું કે રાહુલ ગાંધી જ્યારે અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ બોલતા હતા, એકવાર સાંભળીને તો કાને પણ અચૂકતું લાગ્યું હતું. ના, એટલે એ એમની સિસ્ટમ છે કે એમનો મત છે કે એમને જે બોલવું હોય બોલે. પણ મને એવું લાગે છે કે કોંગ્રેસને એવી ખબર પડી ગઈ છે કે આમ આદમી પાર્ટી અથવા તો બીજી કોઈ પોલિટિકલ પાર્ટી, સપા છે, ઉદ્ધવ ઠાકરેજીની પાર્ટી છે, શરદ પવારજીની ઠાકરી છે, મમતા બેનર્જીની પાર્ટી છે, તો આ બધા લોકો અમે વિરોધ નહીં કરીએ તો આ બધા એક્સ્ટ્રીમ લેવલ ઉપર આગળ આવી જશે અને અમારું ડાઉનફોલ થઈ જશે અને દેશની અંદર કોંગ્રેસનું નામો નિશાન મટી જશે. એના માટે એમને નવી સ્ટ્રેટેજી અપનાવી છે કે ભાઈ હવે અમે જે લોકલ પાર્ટી છે એને નાશ કરવા માટેનું કાર્ય કરશું. અચ્છા, ઓકે. પ્રદ્યુમનસિંહ, કયા મુદ્દા હવે હું તમને પૂછીશ નડ્યા હોઈ શકે? પાણીમાં ઝેર મેળવવાનો મુદ્દો, કે પછી લિકર પોલિસીની વાત કરીએ, કે પછી આપદાનો મુદ્દો પણ આ વખતે ઘણો આપણે ચર્ચામાં રહ્યો હતો, બડે મિયા છોટી મિયાનો ઘણો મુદ્દો ચર્ચામાં રહ્યો. એટલે આ બધા જે મુદ્દાઓ છે, પરંતુ જે સિદ્ધાંતોથી શરૂઆતથી આમ આદમી પાર્ટી વાત કરતી હતી એ સિદ્ધાંતો નથી જોવા મળ્યા. અત્યારે આપણે જાણ્યું કે પ્રણવભાઈએ જોડાયું કે ભાઈ એમને એકલું માત્ર ભાજપ સામે નથી લડ્યા, સીબીઆઈ, ઈડી વિરુદ્ધ પણ તેઓ લડ્યા છે. પરંતુ આ બધા મુદ્દાઓ અત્યારે તો શરૂઆતી વલણમાં ક્યાંય જોવા નથી મળતા કે આમ આદમી પાર્ટી તેમાં સફળ થઈ હોય. બીજેપીની એક હંમેશા ખાસિયત રહી છે, એ સૂત્ર જે લાવે છે ઇફેક્ટેડ લાવે છે. આ બધા આ વખતે જે આપ્યું સૂત્ર, એના પહેલા એક રહોંગે કે તો સેફ રહોંગે, બટોંગે તો કટોંગે, એ બધા જે ડાયરેક્ટ જે વોટર્સના મનમાં, દિલમાં ઉતરે એવા જે લાવે છે સૂત્રો, એ અસર કરે છે. હજી આપણે વાત કરી એમાં કદાચ હજી 1 કલાક આપણે વહેલું કહેવું એવું વહેલું પડશે. તેમ છતાં જે બેલેટ પેપરમાં જે રીતે આવ્યા છે બેલેટ પેપર, અને જોઈએ છીએ દિલ્હીમાં
જનરલી નોકરિયાતો જેને કહેવાય ને કે રિટાયર્ડ લોકો વધારે છે અને બજેટની ઇફેક્ટ પણ ત્યાં એની સારી એવી પડી છે, એટલે બીજેપીને એ પણ ફાયદો છે. અને ખાસ કરીને શા માટે તમે કહો છો કે બીજેપી આમ આદમીને આ ઇફેક્ટ થઈ છે, એવા અનેક બાબતો છે. લોકોને આશા મોટી હતી, ખાસ કરીને જે કટ્ટર ઈમાનદારીની વાત, ભ્રષ્ટાચારની વિરુદ્ધની વાત, પણ બિલકુલ એનાથી વિરુદ્ધ અનેક કૌભાંડો આવ્યા, શરાબ નીતિઓ આવી, અને દિલ્હીનો જે રોડ રસ્તા, પછી ચોમાસામાં જે દિલ્હીની હાલત, યમુનાની જે ચોખ્ખું કરવાની બાબત હતી એમાં ક્યાંય પહેલ, પાણીની જે પ્રશ્ન છે, પીવાના પાણીનો પ્રશ્ન છે એ બાબતમાં, અને ખાસ કરીને જે મેઇન નેતાઓ છે એ ડિફેન્ડ કરવામાં જ રહ્યા કેન્દ્ર સરકાર. પ્રદ્યુમનસિંહ, એક અપડેટ પર નજર કરી લેશું, આપની વાત પછી કન્ટિન્યુ કરીએ. પાલમમાંથી આપના જોગિંદરસિંહ આગળ જોવા મળી રહ્યા છે, જે વલણો જોવા મળી રહ્યા છે તેમાં સીમાપુર બેઠક પરથી આપના વીરસિંહ આગળ છે. ચલો, આમ આદમી પાર્ટીના ઉમેદવારો અત્યારે તો આગળ આ શરૂઆતી વલણમાં જોવા મળી રહ્યા છે. પાલમમાંથી આમ આદમી પાર્ટીના જોગિંદરસિંહ કાઉન્ટિંગમાં આગળ જોવા મળી રહ્યા છે અને સીમાપુર બેઠક પરથી પણ આમ આદમી પાર્ટીના વીરસિંહ આગળ જોવા મળી રહ્યા છે. જે રીતે હમણાં વલણો આપણે જોયા કે આમ આદમી પાર્ટી છે વલણોમાં અત્યારે બહુમત તરફ આગળ વધતી હોય તેવું જોવા મળ્યું હોય. પહેલા ભાજપ બહુમત તરફ આગળ હતી અને ચિત્ર પડે પડ બદલાતા રહે છે. અત્યારે તો કોઈ પાર્ટીએ ખુશ થવાની કે દુઃખી થવાની જરૂર નથી. પ્રદ્યુમનસિંહ. જી, આમ આદમીના નેતાઓ ખાસ કરીને બીજેપીની જે નીતિ પોલિસી કે એની ઉપર ડિફેન્ડ કરવામાં વધુ રહ્યા. ક્યાંક ને ક્યાંક એમની નબળી કડીઓ જે છતી થઈ, જેલવાસ થયા અને જેલમાં જલ્દીથી જામીન ન લઈ શક્યા, એ બધી અનેક બાબતો છે કે એમની જે મૂળભૂત ભ્રષ્ટાચાર વિરોધીની છાપ હતી એ ધોવાઈ ગઈ અને પ્રજા અને મતદારોને ક્યાંક ને ક્યાંક નવા મેસેજ ગયા. અને ખાસ કરીને જે રીતે જો પૂર્ણ રાજ્યનો દરજ્જો દિલ્હીને નથી, એ આપણે જોઈએ છીએ. એના ફાયદા જે મળવા જોઈએ ન મળે સત્તા જે રાજ્ય સરકારને, પરંતુ એની સામે પોતાની પાસે જે નગર નિગમને જે વહીવટ છે એમાં પણ સંતોષજનક એડમિનિસ્ટ્રેશન વહીવટ ન કરી શક્યા. ત્યાં પણ પ્રજાને કંઈક ને કંઈક અનેક પ્રકારના એવા પ્રદ્યુમનસિંહ, અત્યારના જે વલણો છે એમાં લાગી રહ્યું છે પ્રજા છે પ્રેક્ટિકલ છે. આપણે આમ આદમી પાર્ટી જોયું કે ઇમોશનલ ઘણી બધી વાત કરી, એ પછી અરવિંદ કેજરીવાલ જેલમાં ગયા હોય તેની વાત હોય કે પછી આતિશી રડ્યા હોય, રમેશ બિધુરીનું જે આખું પ્રહારો આખી મેટર હતી, પરંતુ દિલ્હીની જનતા ખૂબ જ પ્રેક્ટિકલ છે અત્યારે શરૂઆતી વલણમાં એવું લાગી રહ્યું છે. હા, રમેશ બિધુરીના શબ્દોના બાણથી માંડીને આતિશીના રડવું, જાણે સેન્સિટિવ એવા શું કહેવાય સંવેદનશીલ, એ લાગણીશીલ બનવું વોટર્સનો મત ખેંચવા માટે, એમાંનું કદાચ કાંઈ કામ હવે આ ચૂંટણીમાં નહીં આવે એવું દેખાય છે. વોટર્સ પોતે વધારે સ્માર્ટ થઈ ગયો છે, મીડિયા કરતા જાણે કે મતદાર વધુ સ્માર્ટ થઈ ગયો છે. આપણે જોઈએ છીએ એક્ઝિટ પોલમાં આના પહેલા 3 વખત સમજો 2024ની લોકસભાની ચૂંટણીમાં હરિયાણામાં અને મહારાષ્ટ્રમાં ક્યાંક ને ક્યાંક એક્ઝિટ પોલ ખોટા પડ્યા હતા. મહારાષ્ટ્રમાં તો ગણતરીથી અલગ જ જે રીતે પરિણામ આવ્યું હતું, એ જ પ્રકારનું પરિણામ આ વખતે પણ આવશે ચોક્કસ. આ વખતે મેક્સિમમ એક્ઝિટ પોલે બીજેપીની તરફેણમાં કર્યું છે અને એ જ રીતે દેખાય છે કે દિલ્હીમાં રાજકીય હવામાન બદલાઈ રહ્યું છે અને કદાચ એમ પણ થાય કે આમ આદમી માટે પાનખરની ઋતુ આવે, જેને સત્તાથી દૂર થાય એવું દેખાઈ રહ્યું છે. એટલે વોટર પોતે મતદાર વધારે સ્માર્ટ થઈ રહ્યો છે અને નેતાઓને કદાચ એમ લાગે કે આપણે વધારે સ્માર્ટ છીએ, પણ આ અલગ અલગ એક પછી એક પરિણામો જે આવી રહ્યા છે એ ખરેખર દેશ માટે પણ એક સારી બાબત છે. હાજી, ઓકે. ડોક્ટર નિકુલ, બટેંગે તો કટેંગે સૂત્ર ભાજપનું છે, પરંતુ અહીંયા ક્યાંક કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને લાગુ પડતી હોય તેવું લાગી રહ્યું છે. બટેંગે તો કટેંગે ધર્મ આધારિત વાત છે અને એ ભારતીય જનતા પાર્ટી ખૂબ સરસ રીતે કરે છે, કારણ કે એમને બેઝિકલી શિક્ષા, હેલ્થ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવા બધા મુદ્દાઓ કશે અસર કરતા નથી. કારણ કે દિલ્હીને સ્માર્ટ સિટી બનાવવાની જાહેરાત તો 2014માં માન્ય વડાપ્રધાને કરી હતી, પણ હજી સુધી સ્માર્ટ થઈ નથી. એટલે લોકોની અંદર એ પ્રશ્ન ઉદ્ભવે છે. હવે રહી વાત આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ, ડેફિનેટલી એક લોકસભાના ચૂંટણીની વ્યૂહરચનાના ભાગરૂપે અમે એક થઈને લડ્યા હતા ભારતીય જનતા પાર્ટીના ખિલાફ. હવે જ્યારે દિલ્હી વિધાનસભાની વાત આવે છે તો ડેફિનેટલી અત્યારે અમે અલગ છે અને ગુજરાતની અંદર બી
જે આપણે 2022ના પરિણામો જોયા એમાં બી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના મતોના વિભાજન થયા હતા, એના લીધે જ થયું હતું આટલું પરિણામ ખરાબ. તો એ બધી હિસ્ટ્રી છે અને એમાંથી શીખ લઈને આગળ કામગીરી કરવાની છે. અમે હંમેશા પ્રયત્ન કરીએ છીએ કે લોકોના જે મૂળભૂત ઉદ્દેશ્ય શું છે કે શિક્ષા અને હેલ્થ, અને આમ આદમી પાર્ટી બી તમે જુઓ તો શિક્ષાની વાત કરતી હતી, મોહલ્લા ક્લિનિકની વાત કરતી હતી, પણ જે પરિણામો છેલ્લા 10 વર્ષમાં લોકોને જોવા મળ્યા તો એની અસર સીધે સીધી લોકોના દિલ પર પડી રહી છે. અને અમે બી એ જ મુદ્દા લઈને લોકોની વચ્ચે સ્પર્શ થાય એના માટે કામગીરી કરી રહ્યા છે. પરિણામો જે કોઈ બી આવે, પરંતુ કોંગ્રેસ હંમેશા તમે જોયું હશે કે લોકોના હિતનું વાત કરવાનો પ્રયત્ન કરે છે અને દરેક લોકોને સાથે લઈને ચાલવાની વાત કરે છે. અમે કોઈ બટેંગે કે કટેંગેની રાજનીતિમાં માનતા નથી. અમે સ્પષ્ટ લોક કલ્યાણની રાજનીતિમાં બિલીવ કરીએ છીએ, એવું અમારું સ્પષ્ટ કહેવું છે. ઓકે, પ્રણવભાઈ આપ કહેવા માંગતા હતા. હા, એટલે જે પ્રદીપસિંહે કીધું એ પ્રમાણે PMLA એક્ટ છે ને, એમાં બેલ મળવા એ બહુ જ અઘરા છે. બીજું કે જ્યારે ભારતીય જનતા પાર્ટીની પોતાની સરકાર દ્વારા કામ કરતી ઈડી હોય તો તમે સમજો કે જે આનો લિકર સ્કેમનો મેઇન આરોપી હતો એની પાસેથી રૂપિયા લીધા. 8 વખતમાં અરવિંદજીનું નામ નથી લીધું, 9મી વખતમાં એને અરવિંદજીનું નામ લીધું. બીજું કે 8 વર્ષ અરવિંદજીનું નામ લીધું પછી તરત એમને બેલ મળી ગયા. એમાં એમના પપ્પાએ ઇલેક્ટ્રોનિક બોન્ડમાં રૂપિયા આપ્યા અને પાછો એ જ બીજેપીનો કેન્ડિડેટ હતો. એટલે તમે સમજો છો કે આ આમ આદમી પાર્ટી માટે વાત નથી, પણ દેશની અંદર જે પ્રમાણે ઈડી કામ કરી રહી છે અથવા તો CBI કામ કરી રહી છે, તમને જોયું હશે કે ઇલેક્શન કમિશન છે તો એ કુંભકર્ણની હાલતમાં હતું. અમે ઘણા બધા પુરાવા આપ્યા છતાં પણ કાર્ય કરતું નહોતું. તમારા મીડિયાના માધ્યમથી પણ એવા બધા વિડીયો ચાલ્યા છે કે જેમાં લોકો કહે છે કે અમને વોટ આપવા માટે નથી જવા દેતા પોલીસવાળા. તો આ એક્સ્ટ્રીમ લેવલ ઉપર હેરાન કરવાની વાત હતી. છતાં પણ હજી પણ અમને એવો વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટી સંપૂર્ણ બહુમત સાથે સરકાર બનાવશે. આ શરૂઆતી રિઝાઇન છે, હજી દોઢ કલાક પછી આનું આખું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. બીજું કે કોંગ્રેસવાળા એવું કહે છે તો કોંગ્રેસવાળા અહીંયા એક પણ વખત એવું નથી બોલતા કે જે દિલ્હીની અંદર ભારતીય જનતા પાર્ટી આપવાની છે તો ગુજરાતની અંદર 28 વર્ષના શાસન પછી બીજેપી કેમ નથી આપતા. આ તમામ મુદ્દાઓ અત્યારે પણ આમ આદમી પાર્ટી જ ઉઠાવે છે. તમે દિલ્હીમાં આપો છો તો ગુજરાતની પ્રજાનો શું વાંક છે જે 28 વર્ષથી તમને ચૂંટીને મોકલે છે. ઓકે, પણ રેવડી કરચલ પણ અત્યારે અહીંયા દિલ્હીમાં કામ ન કરતું હોય તેવું અત્યારે તો લાગી રહ્યું છે. આપણે પ્રદ્યુમનસિંહને પણ પૂછીએ. પ્રદ્યુમનસિંહ, જેમ વાત કર્યું, ચલો ગુજરાતને કેમ દિલ્હીમાં આપવાની વાત કરે છે, ભાજપ દ્વારા પણ આપવાની વાત થઈ, મહિલાઓને આપવાની વાત હોય કે પેન્શનર્સને આપવાની વાત હોય, તે ગુજરાતમાં કેમ નથી આપતી? પ્રદ્યુમનસિંહ થોડી વારમાં જોડાશે. નિકોલભાઈ, કયા કયા મુદ્દાઓ જે અત્યારે શરૂઆતી રૂઝાનમાં આપણે લાગી રહ્યા છે આમ આદમી પાર્ટીને ભારે પડ્યા હોય, કારણ કે શરૂઆતથી લીકર પોલિસી છે તે તેમની વિરુદ્ધ જોવા મળતું હતું અને સામદામ દંડભેદની નીતિ ભાજપ દ્વારા દિલ્હીમાં શરૂઆતથી અપનાવવામાં આવી છે? દિલ્હીની રાજનીતિની જ્યારે વાત કરવામાં આવે તો LG અને મુખ્યમંત્રીની વચ્ચે ગજગરા હંમેશા તમે જોયો હશે. એના લીધે જે મૂળભૂત તકલીફો છે લોકોને પડી રહી છે. એનામાં કેજરીવાલ સફળ રહ્યા હતા બીજા ચૂંટણીની અંદર અને એમને સ્પષ્ટ બહુમતી મળી હતી. પરંતુ ત્યાર પછી તમે જુઓ કોવિડના પરિસ્થિતિ આવ્યા તો એ સમયમાં કઈ રીતના લોકોનું કામગીરી થયું, સરકારનું કામગીરી થયું, તંત્રનું કામગીરી થયું. ઓક્સિજનની વાત ભારતીય જનતા પાર્ટી કરતી હતી કે અમે મોકલાયો, પણ દિલ્હી સરકાર એવું કહેતી હતી અમને મળ્યું નથી. તો આજે ટસલના લીધે લોકોની અંદર એક એવું વાતાવરણ ઉદ્ભવ્યું કે કશે ને કશે સરકારની નિષ્ફળતાઓ છે. બીજી વસ્તુ આપણે જોયું કે પૂરની પરિસ્થિતિ જ્યારે બી દિલ્હીની અંદર વધુ વરસાદ થાય છે તો આપણે જોયું કે કઈ રીતના પાણી ભરાઈ જાય છે, એના નિકાલના બી પ્રશ્ન છે. નો ડાઉટ મેટ્રોઝ ને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના જે શીલા દીક્ષિતના પાયા હતા એ હજી બી ફળીભૂત થઈને ધીમે ધીમે એના એક્સપેન્શન થઈ ગયું છે. પરંતુ જે રીતના ભારતીય જનતા પાર્ટીએ આમ આદમી પાર્ટીના છબી ખરડવાનો જે પ્રયત્ન કર્યો છે, જેમ કે તમે કીધું, ડેફિનેટલી એક સ્પષ્ટ ભ્રષ્ટાચાર મુક્ત સરકારની જે અરવિંદ કેજરીવાલ વાત કરતા હતા, કશે ને કશે એમની છબીમાં એક શું કહેવાય કે કાળો દાગ લાગ્યો છે. એમાંથી અત્યારે કોર્ટમાં કેસ લડી રહ્યા છે, એમને જેલમાં બી જઈને આવ્યા છે અને લોકસભામાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો તો ભારતીય જનતા પાર્ટી એવું બી કીધું કે અરવિંદ કેજરીવાલ જેલ અને વોટ શું માંગતા હતા. તો ડેફિનેટલી લોકોએ એમને જવાબ આપ્યો છે. પરંતુ વિધાનસભાની વાત આવે તો ડેફિનેટલી તમે જોઈ શકો છો કે ભારતીય જનતા પાર્ટી
એવો પ્રયત્ન કરી રહી છે કે કેવી રીતના આમ આદમી પાર્ટીને દિલ્હીમાંથી દૂર કરાય. તો એ બધાની વચ્ચે લોકો પોતાના મૂળભૂત મુદ્દાઓને લઈને કામગીરી કરી રહ્યા છે. શિક્ષા, Okay. હેલ્થ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ બધા જી, મુદ્દાઓ પર અપડેટ રોલ પર પ્લે નજર કરી લઈશું. એક અપડેટ આવી રહી છે. ઓખલામાંથી આમ આદમી પાર્ટીના અમાનતુલ્લા પાછળ જોવા મળી રહ્યા છે. અમાનતુલ્લા પાછળ થયા છે. મુસ્તફાબાદ બેઠક પરથી ભાજપ અત્યારે 8000 મતથી આગળ છે. અપડેટ પળ બદલાઈ રહ્યું છે. મુસ્લિમ બહુમતીવાળી બંને બેઠકોમાં અત્યારે તો ભાજપ આગળ જોવા મળી રહ્યું છે. આ ભાજપ માટે સારા સમાચાર. ઓખલામાંથી આમ આદમી પાર્ટીના અમાનતુલ્લા છે તે પાછળ જોવા મળી રહ્યા છે. તો જીએસટીવી આગળ પણ પડપણની અપડેટ આપતું રહેશે. રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ સ્વાગત. દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામ શરૂઆતી વલણો મળી રહ્યા છે. અપડેટ પર નજર કરી રહીશું. કઈ બેઠક પરથી કોણ આગળ જોવા મળી રહ્યું છે. અપડેટ પર નજર કરીએ તો વલણોમાં ભાજપ તરફી લહેર અત્યારે તો જોવા મળી રહી છે, પરંતુ આમ આદમી પાર્ટીનું કહેવું છે કે હજુ તો આ વલણો છે, ચિત્ર સ્પષ્ટ થવામાં વાર છે. ભાજપ વલણોમાં 49 બેઠક પર આગળ જોવા મળી રહ્યું છે. के साथ काम किया है और जनता ने भी भरपूर आशीर्वाद दिया है. जनता को भ्रष्टाचार और विकास का मॉडल चुनना था, तो उन्होंने प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी के नेतृत्व को सलाम किया है और ये जीत हमारे राष्ट्रीय नेतृत्व की, माननीय प्रधानमंत्री के काम की जीत है होगी, जो मुझे ऐसा लगता है. निस्संदेह हम दिल्ली में डबल इंजन की सरकार बनाएंगे. सर, जितने बड़े नेता आम आदमी पार्टी के वो चुनाव हारते हुए नजर आ रहे हैं. केजरीवाल भी पीछे हैं, मनीष सिसोदिया भी पीछे हैं, मुख्यमंत्री भी पीछे देखिए, हैं. हम सुबह से एक बात कह रहे हैं कि हमने दिल्ली का चुनाव दिल्ली के मुद्दों पर लड़ा है. हम अरविंद केजरीवाल से बार बार भ्रष्टाचार की बात पूछते थे, शीश महल की बात पूछते थे, शराब घोटाले की बात पूछते थे, टूटी हुई सड़कों की बात करते थे, सीवेज के ओवरफ्लो की बात करते थे, गंदगी की बात करते थे, गंदे पानी की बात करते थे. लेकिन अरविंद केजरीवाल इन मुद्दों से भागते थे. वो इस चुनाव को लुभाने की और वादों पे, झूठे वादों पे लाने की कोशिश कर रहे थे. दिल्ली की जनता ने दिल्ली के दर्द को समझा है और उस दर्द का जो निवारण है वो भारतीय जनता पार्टी कर सकती है. इस उम्मीद के साथ उन्होंने माननीय प्रधानमंत्री को वोट दिया. सीएम पेश कौन होगा? देखिए, हमारे लिए ये विषय गौण है. हम पहले भी कह चुके हैं, भारतीय जनता पार्टी का कार्यकर्ता मुख्यमंत्री बनेगा, केंद्रीय नेतृत्व तय करेगा इसको. इस बार आपको उम्मीद है कि इस बार आपकी सरकार बन ચલો, ભાજપ તરફથી તો જશ્ન મનાવવાનું શરૂ અને વડાપ્રધાન મોદીનો પણ આભાર માનવામાં આવ્યો. જે મહેનત કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી તે માટે આભાર મનાયો. કોંગ્રેસ માત્ર 2 બેઠક પર આગળ છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીના જે વલણો આવી રહ્યા છે તેમાં કોંગ્રેસ 2 બેઠક પર આગળ. વલણો પરિણામમાં ફેરવાય તો ભાજપની જીત નક્કી છે અને તેના માટે જ વડાપ્રધાન મોદીનો આભાર માનતા નેતાઓ કાર્યકર્તાઓ જોવા મળી રહ્યું છે. અત્યારે તો નેતાઓ કાર્યકર્તામાં ખુશીનો માહોલ છે, પરંતુ હજુ પરિણામ આવ્યા નથી. તો આપણી સાથે પ્રણવ ઠક્કર આમ આદમી પાર્ટીમાંથી અને ડોક્ટર નિકુલ પટેલ કોંગ્રેસ તરફથી જોડાયેલા છે. પ્રણવભાઈ, ભાજપ હોય, કોંગ્રેસ હોય, ત્યારબાદ આમ આદમી પાર્ટી એ તેની દેશમાં 2 જગ્યાએ સરકાર છે, પંજાબ અને દિલ્હી. છતાં પણ દિલ્હીમાં સરકારને સ્થાપિત કરવા માટે આટલો સંઘર્ષ કેમ કરવો પડી રહ્યો છે? જો જનતા છે, જનતાને કયા મુદ્દા ઉપર મત આપવો એ જનતાનો અધિકાર છે, પણ અમે અમારા બનતા પ્રયત્નો કરેલા છે. મેઇન મૂળભૂત સુવિધા જે સંવિધાનમાં લખેલી છે કે ફ્રી શિક્ષા, ફ્રી સ્વાસ્થ્ય, લોકોને મુસાફરી ફ્રી આપવી, બુઝુર્ગોને પેન્શન આપવું, એમના માટે પ્રાઇવેટ અને ગવર્મેન્ટ હોસ્પિટલની અંદર ફ્રી ટ્રીટમેન્ટ આપવી. તો આ તમામ મુદ્દા લઈને જ અમે ગયા છીએ કે જે ડેવલપ કન્ટ્રીની અંદર વેલફેર સ્કીમ કહેવાય છે. તો આ તમામ મુદ્દા ઉપર જ અમે ચૂંટણી લડ્યા છીએ, નહીં કે બીજા કોઈ બટેંગે કટેંગે કે એ કોઈ મુદ્દા ઉપર. એટલે અમને આ શરૂઆતી રુઝાન છે, આમાં બહુ એવું ટેન્શન કરવા જેવી નથી. મને હજી એવું લાગે છે કે આવનારા 1.5 કલાકની અંદર આનો થઈ જશે. બીજું કે ઇલેક્શન કમિશન જે ડેટા ડિક્લેર કરે છે એની અંદર આમ આદમી પાર્ટી 35 સીટ ઉપર આગળ છે અને બીજેપી 34 સીટ ઉપર આગળ છે. એટલે આ જે છે એ મળતા સમાચાર મુજબના ડેટા છે. ઓફિશિયલ જે ડેટા છે એમાં 1 સીટ ઉપર અમે આગળ બતાવીએ છીએ. એટલે હજી તો ધીમે ધીમે જશે, એમ ચિત્ર સ્પષ્ટ થઈ જશે. અને દિલ્હીની અંદર મને એવું લાગે છે કે હજી અમે 45 પ્લસ થઈ અને બહુમતીવાળી સરકાર બનાવશું. ઓકે,
પ્રદ્યુમનસિંહ આપણી સાથે જોડાયા છે. પ્રદ્યુમનસિંહ સરવૈયા વિશ્લેષક છે. પ્રદ્યુમનસિંહ, દિલ્હીમાં લોકસભામાં ભાજપ જીતે, વિધાનસભામાં આમ આદમી પાર્ટી જીતે, એટલે એવું કહેવાય કે કંઈક સ્વિંગ વોટર્સ છે જે લોકસભામાં ભાજપની પડખે હોય છે, વિધાનસભામાં આમ આદમી પાર્ટીની પડખે હોય છે. અત્યારે તો વલણો અલગ જોવા મળી રહ્યા છે, પરંતુ આવું કેમ? વોટર્સ વધારે જાગૃત છે. કેન્દ્ર સરકારમાં એમને જે તે સમયથી નરેન્દ્ર મોદીની જે કાંઈ કાર્યશૈલીથી, કાર્ય પદ્ધતિથી સંતોષ હોઈ શકે છે, એટલે વધારે વોટ બીજેપીને આપે છે. અને ક્યાંક ને ક્યાંક આમ આદમી પાસે મોટી આશા હતી કે જે તે સમયે, એટલે એમને 3 વખત રિપીટ કર્યા. કદાચ આ વખતે બધી જ વાત ખુલ્લી પડી હોય અને વોટર્સ કદાચ આ વખતે બીજેપીની સાથે રહે. ખાસ કરીને જે પૂર્ણ રાજ્યનો દરજ્જો જ્યારે દિલ્હીને નથી અને કેન્દ્રમાં બીજેપી સરકાર છે અને છેલ્લા 10 વર્ષમાં દિલ્હી રાજ્યમાં પણ અનેક એવા કામો છે એ કેન્દ્ર સરકારની અને આમ આદમીની બંનેને સરકારને જે કાંઈ અથડામણ કહેવાય એક અહમની બાબત વહીવટી, એના લીધે અનેક કાર્યો નથી થઈ શક્યા. એનો અસંતોષ પ્રજામાં હવે જાગૃત થયો હોય, પ્રજામાં દેખાતો હોય, એટલે આ વખતે કદાચ બીજેપીની તરફે વોટર્સ વળી શકે છે એવું દેખાય છે. ઓકે. અને જી બીજી જે આપ વાત કરતા હતા રેવડીની, જી રેવડીની જે રીતે વાત કરતા હતા, ગુજરાતમાં રેવડી કેમ નથી, કે ગુજરાતના વોટર્સને જે રીતે અમુક આ જે ફાયદાઓ દેવા જોઈએ નથી આપતા. પરંતુ આપણે જોઈએ છીએ આઝાદી પહેલાથી ગુજરાતનો મતદાર કે પછી ગુજરાતનો વ્યક્તિ હંમેશા જાગૃત રહ્યો છે, રાષ્ટ્રહિતમાં રહ્યા છે. આપણે ગાંધીજીથી માંડીને સરદાર વલ્લભભાઈ ને ત્યાર પછી અત્યારે નરેન્દ્ર મોદીજી પોતે એમને રાષ્ટ્રહિત વધારે મહત્વ. એક અપડેટ પર નજર કરી લઈશું. એક અપડેટ મળી રહી છે. ઓવેસીની પાર્ટી AIMIM ના ઉમેદવાર આગળ છે. ઓવેસીની પાર્ટી માટે ખુશીના સમાચાર આપના અમાનતુલ્લા પાછળ રહ્યા છે. પળ અપડેટ ચેન્જ થઈ રહી છે. ઓખલામાં ફરી એક વખત ઉલટફેર જોવા મળી રહ્યું છે. વલણોમાં અત્યારે ઓખલામાં ફરી એક વખત ઉલટફેર થતો જોવા મળી રહ્યું છે અને ઓબીસીની પાર્ટી AIMIM ના ઉમેદવાર ઓખલામાં આગળ જોવા મળી રહ્યા છે. આપના અમાનતુલ્લા અત્યારે તો પાછળ રહ્યા છે. આ જે એક સેકન્ડમાં અપડેટ આવી રહી છે, જે વલણો એક સેકન્ડમાં બદલાઈ રહ્યા છે, એ આમ આદમી પાર્ટીઓએ ભાજપ માટે દિલની ધડકન વધારનારા છે. જી પ્રદ્યુમનસિંહ, આપ કે કહેતા હતા? જી, જો એ જ અત્યારે જે આપણે અપડેટ આવ્યો છે, આપના અમાનતુલ્લા ખાન જે પોતે વકફના તેને મેમ્બર છે અને જે રીતે AIMI ઓવેસીની પાર્ટીના ઉમેદવાર એનાથી લીડ કરી રહ્યા છે, એ જ આમ આદમી પાર્ટીની વિરુદ્ધના અમુક જે બાબતો છે, 10 થી વધુ એવી સીટો છે જ્યાં આ રીતના ઓવેસીના ઉમેદવારો, CPIના અને અન્ય પક્ષના જે ઉમેદવારો છે, ઇન્ડિયા ગઠબંધનના જે પક્ષો હતા, એ લોકો પણ લડી રહ્યા છે. એટલે એ સીધું નુકસાન આમ આદમીને થઈ રહ્યું છે. એટલે એ એક બાબત પણ આમ આદમીની વિરુદ્ધ જઈ રહી છે. તમારી પાસે ખોટી ઇન્ફોર્મેશન છે. પ્રદ્યુમનસિંહ, તમારી પાસે ખોટી ઇન્ફોર્મેશન છે. ના, CPI ઇન્ડિયા ગઠબંધનમાંથી માત્ર એક કોંગ્રેસ લડી રહી છે, બાકી બધા છે NDA ઘટક દળો છે, એમાં ઓવેસી પણ NDA નો ભાગ જ ગણાય છે. એટલે ખાલી હવે તો બી ટીમ સી ટીમ આવશે. ઇન્ડિયા ગઠબંધનમાં નથી, પણ વોટ તો એ આમ આદમીને તોડે છે. હા, એટલે બસ એક્ઝેક્ટલી કે તમે જો અજીત પવારની પાર્ટી હોય, ઓવેસીની પાર્ટી હોય કે જે NDA ગઠબંધન વાળા છે, બરાબર, એ તમામ લોકો ઇલેક્શન લડી રહ્યા છે, નહીં કે ઇન્ડિયા ગઠબંધનમાંથી માત્ર એક કોંગ્રેસ લડી રહી છે. ખાલી તમારી ઇન્ફોર્મેશન કરેક્ટ કરું. બીજી વસ્તુ એ છે કે સાહેબ, તમારા અને મારા જમાનામાં આપણે ગવર્મેન્ટ સ્કૂલમાં ભણતા અને ગવર્મેન્ટ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લેતા. આ બંધારણની અંદર લખેલા આપણા અધિકારો છે. ખાલી ટેક્સ ભરવાનું કામ નાગરિકોનું નથી. અને જે કંઈ આ ડિમાન્ડ નથી કરતા અથવા તો ગુજરાતમાં નથી, તો એનો મતલબ એવો નથી કે રાષ્ટ્રહિતનું કાર્ય છે. ઓકે, એ વાત આપણી કદાચ માન્યતાઓ હોય એ રીતના આપણે ચાલીએ, પણ એની સામે આપણે સાહેબ કોન્સ્ટિટ્યુશનમાં લખેલું છે, મારી માન્યતા નથી, આ કોન્સ્ટિટ્યુશનમાં લખેલું છે કે ધેટ ઇઝ અવર ફંડામેન્ટલ રાઇટ્સ.
ફ્રી એજ્યુકેશન, ફ્રી હેલ્થ અને અપડેટ મળી રહી છે free તેના પર food. નજર કરીશું. દિલ્હી ચૂંટણીને લઈ જમ્મુ કાશ્મીરના સીએમ ઓમર છતાંય- અબ્દુલ્લા દ્વારા પોસ્ટ કરવામાં આવી છે. પ્રદ્યુમનસિંહ, એક મિનિટ, અપડેટ પર નજર કરીએ છીએ. ઓમર અબ્દુલ્લા દ્વારા કહેવામાં આવ્યું હજુ અંદરો અંદર લડો. ઓમર અબ્દુલ્લા દ્વારા ટ્વીટ કરાયું છે. દિલ્હી ચૂંટણીના પરિણામ છે, એક બાદ એક વલણો સામે આવી રહ્યા છે, તેની વચ્ચે ઓમર અબ્દુલ્લાની આ પોસ્ટ હજુ અંદરો અંદર લડો તેવું ઓમર અબ્દુલ્લા દ્વારા પોસ્ટ કરવામાં આવી છે. પ્રદ્યુમનસિંહ, આ પોસ્ટ ઓમર અબ્દુલ્લાની શું કહેશો એંગે આપ? જી, એ સાચી વાત છે. ઇન્ડિયા ગઠબંધન એક સાથે રહી શક્યું નહીં. સૌના પોતાની કંઈક ને કંઈક મહત્વાકાંક્ષાઓ હતી અને ક્યાંક ને ક્યાંક બીજેપી પોતે પણ સફળ થઈ છે આમાં બે ભાગ પાડવા માટે. એટલે આ એક રાજકીયમાં તો કોણ પોતે સફળ થાય છે એ મહત્વનું છે. જો રેવડી, સૌથી પહેલા રેવડીની યોજના લાવનાર આમ આદમી પાર્ટી, પરંતુ એ સમજો પંજાબથી આગળ પછી એને મોટી સફળતા જે મળવી જોઈએ એ નથી મળી. નહીતર જો પ્રજાને એના માટે આવકાર્ય હોત, પ્રજા એને જો સ્વીકારી હોત, આપણે ભાઈએ વાત કરી આમ આદમીના મિત્રએ કે શિક્ષણ અને હેલ્થ એ ફ્રી હોવું જોઈએ, ચોક્કસ ફ્રી હોવું જોઈએ, સ્વીકારીએ છીએ, પરંતુ એની ક્વોલિટી કે એની અંદરનું જે વહીવટી ક્યાંક ને ક્યાંક ખામીઓ રહી છે, જે સીધા સરકારને આંખે ચડી હોય, ક્યાંક કૌભાંડમાં કન્વર્ટ થયું હોય, ડાયવર્ટ થયું હોય, એ બધા માઇનસ પોઈન્ટને લીધે અત્યારે બીજેપીને માટે પોતાને અવસર કદાચ મતદારો આપી રહ્યા છે. બાકી બીજેપી પાસે ત્યાં સ્થાનિક કોઈ મોટો ચહેરો પણ નથી. જે રીતે કેજરીવાલ છે, કેજરીવાલ એક એટલો મોટો ચહેરો છે, કદાચ એની પાસે સીટો વધારે નથી સંસદમાં, ત્યાં રાજ્ય પૂરતી છે. કદાચ કેજરીવાલ જે છે જી. એ વધુ એક અપડેટ છે. આમ આદમી પ્રદ્યુમનસિંહ, એક મિનિટ આપને રોકવા માંગીશ. કેજરીવાલને મળવા તેમના ઘરે સંજયસિંહ પહોંચ્યા છે. નવી દિલ્હી બેઠક પર અરવિંદ કેજરીવાલ હાલ તો પાછળ છે. તેમને મળવા માટે સંજયસિંહ તેમના ઘરે પહોંચ્યા છે. બેઠક યોજાશે. અરવિંદ કેજરીવાલ તેમની બેઠકથી હાલ તો પાછળ ચાલી રહ્યા છે અને હાલ તો વલણમાં આમ આદમી પાર્ટીનું પરફોર્મન્સ જે જોવા મળી રહ્યું છે તેને લઈને જ કદાચ આ મળવા માટે સંજયસિંહ પહોંચ્યા હોઈ શકે તેવું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. હવે તો મિટિંગોનો દોર પણ જોવા મળી રહ્યો છે. શું રણનીતિ રહેશે? જો કે હજુ તો ચિત્ર સ્પષ્ટ થવાની લગભગ 1-1.5 કલાકની વાર છે તેવી આશા અત્યારે પ્રણવભાઈ પણ વ્યક્ત કરી રહ્યા છે. પ્રણવભાઈ, બેઠકોનો દોર તો શરૂ થઈ ચૂક્યો છે. હા, એટલે સંજયસિંહજી સાંત્વના આપવા ગયા છે કે શું તેમને? સોરી, સાંત્વના આપવા પહોંચ્યા? મને લાગે છે કે આમ આદમી પાર્ટીની સરકાર બને છે અને એને કેવી રીતે અને ક્યારે એક્ઝિક્યુટ કરવી અને કેવી રીતે જ્યારે શપથ ગ્રહણ રાખવું એના માટે મળવા માટે ગયા છે. અચ્છા, ઓકે. એટલે હજી તમે સમજો કે જે ઇલેક્શન કમિશનના ડેટા આવે છે ને એ પ્રમાણે આમ આદમી પાર્ટી હજી પણ આગળ દેખાડતી જાય છે. અને તમને કહી દઉં કે ઇલેક્શન કમિશનમાં 36 બેઠક ઉપર આમ આદમી પાર્ટી આગળ છે અને 30 બેઠક ઉપર ભારતીય ના, જનતા કદાચ પાર્ટી ઈવીએમ માં હવે ઈવીએમ પર પ્રશ્ન ઉઠાવો કે ચૂંટણી પંચ પર પ્રશ્ન ઉઠાવો તે મુદ્દે પણ ચર્ચા હોઈ શકે. ચૂંટણી પંચ ઉપર પહેલેથી જ અમે પ્રશ્ન ઉપસ્થિત કરતા હતા અને અમે નહીં, દરેક મીડિયાવાળા, ઇવન જીએસટીવી પણ એવા મહત્વના મુદ્દા ઉઠાવેલા જ છે. કે જેમ કે તમે જોયું હશે કે દરેક વખતે જ્યારે ઇલેક્શન વોટિંગ ડે હોય, વોટિંગ ડે પતે પછી જે પર્સન્ટેજ ઇલેક્શન કમિશને ડિક્લેર કર્યા હોય અને બે દિવસ પછી એ નવા ડિક્લેર કરે કે ભાઈ અત્યારે અમારે 60.1 છે પણ 3 દિવસ પછી પાછા 67.1 થઈ ગયું હોય, તો આ 7 વધતું હતું તો અમે 17C જે વોટિંગ ડે પછી અમારી પાસે 17C આવે એ અમે કાયદેસર અમારી વેબસાઇટ ઉપર અપલોડ કર્યા, જેથી કરીને ઇલેક્શન કમિશન ગપલું ના કરી શકે. આલી વખતે જોજો તમે, એમને પહેલી વખત જે ડિક્લેર કર્યા હતા કે ભાઈ સમથિંગ 60.24% એ છેક સુધી એટલા જ રહ્યા છે. તો અમે એટલા બધા જાગૃત છીએ કે અમે ઇલેક્શન કમિશન કંઈ પણ ખોટું કરે તો એને અટકાવવા માટે પહેલાથી જ રસ્તા પણ ગોતી લીધીએ છીએ. ઓકે. ડોક્ટર નિકોલ, જે અપડેટ આવી રહી છે અને જે એક બાદ એક ઉલટફેર જોવા મળી રહ્યો છે, હવે એવું પસ્તાવો થાય છે કે ગઠબંધન જો હોત તો કદાચ પરિણામ કોંગ્રેસ માટે પણ સારા હોત, અલગ હોત. અનમ્યુટ કરશો જી. તમે જે રીતનો સવાલ પૂછી રહ્યા છો કે ભાઈ પસ્તાવો, ના, આમાં કોઈ પસ્તાવો ના હોય. ડેફિનેટલી તમે રાજનીતિમાં છો અને રાજકીય રીતે લોકોની સેવા માટેના જે સત્તામાં જવા માટેના કામગીરી છે, તો ડેફિનેટલી શું કહેવાય કે જ્યારે
ચૂંટણી લડી રહ્યા છો તો લોકોના પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે જ્યારે ગઠબંધનની વાત આવે તો બંને પક્ષે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ હોવું જરૂરી છે. જે કશે ને કશે ના થાય તો ડેફિનેટલી કોઈ બી રાજકીય પક્ષ સ્વતંત્ર રીતે પોતાની રીતે ચૂંટણી લડી શકે છે, પછી આમ આદમી પાર્ટી હોય, ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય. અહીંયા પ્રશ્ન એ છે કે હાર અને જીતનો ડેફિનેટલી અહીંયા જે બી હારનો જે પરિસ્થિતિ ઉદ્ભવી રહ્યા છે તો એની પાછળના મૂળભૂત કારણો ગઠબંધન ન થવાના એવું નથી. કારણ કે તમે જુઓ કે ભૂતકાળમાં આમ આદમી પાર્ટીને તો 60+ સીટ્સ મળ્યા હતા, બરાબર છે. હવે એ 60+ સીટ્સ ત્યારે બી કોંગ્રેસ આઈ થિંક લડ્યું હતું અને એમાં કોંગ્રેસને સફળતા મળી નથી. તો પરિણામો પર ગઠબંધન નથી એના કોઈ અસર પડી રહ્યા છે એવું હું ના કહી શકું. ડેફિનેટલી દિલ્હીની જનતાએ જે મુદ્દા પર પોતાના મત આપ્યા છે એ એક અલગ વિચાર સાથે આપ્યા છે અને હવે પરિણામો શું આવે છે એના પર જોવાનું રહે. પરંતુ એન્ટી ઇન્કમ્બન્સી આમ આદમી પાર્ટી માટે છે, ભારતીય જનતા પાર્ટી માટે અસ્તિત્વનો દિલ્હીમાં લડાઈ છે અને કોંગ્રેસ માટે ડેફિનેટલી એક વોટ શેર ઇન્ક્રીઝ થાય, પોતાનું સ્થાન પાછું મેળવી શકે એના માટેની લડાઈ છે. જનતાની વચ્ચે કોણ વધુ પ્રિય થવાનું છે પરિણામો આવશે પછી આપણને વધુ સ્પષ્ટ થશે. પરંતુ હું સ્પષ્ટ માનું છું કે કોઈ પણ જાતના ગઠબંધન ન થવાના કારણે કોઈ જાતના નુકસાન થયા હોય એવું નથી લાગતું. પણ કોંગ્રેસ તો વધુ ને વધુ બેકફૂટ પર જઈ રહી છે. આગામી સમયમાં બિહારની ચૂંટણી આવી રહી છે, બીજી ચૂંટણી આવી રહી છે, કોંગ્રેસ વધુ ને વધુ બેકફૂટ પર જઈ રહી છે આ પરિણામોથી. લોકસભાની ચૂંટણી વખતે બી બધાના દ્રષ્ટિકોણ એવું જ હતું કે કોંગ્રેસ નામ શેષ રહી જશે અને ભારતીય જનતા પાર્ટી તો ખાસ એવું કહે છે કે કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરે છે. પરંતુ એવું મને નથી લાગતું કે કશે ને કશે ક્યારેય થઈ શકે. કારણ કે કોંગ્રેસ જે છે એના જે મૂળભૂત સિદ્ધાંતો અને લક્ષ્યો છે એ હંમેશા પકડીને ચાલે છે અને એના લીધે લોકોની અંદર પાછું સ્થાન મેળવતા સમય લાગશે. પરંતુ લોકસભામાં તમે જોયું કે ક્યાં 40ની આજુબાજુ સીટો હતી વધીને 90ની આજુબાજુ થયું. તો ચૂંટણીમાં ડેફિનેટલી એક સ્ટ્રગલ પીરિયડ કોંગ્રેસ માટે છે. લોકોની વચ્ચે એક વિશ્વાસ સંપાદનની જે પ્રયત્ન કોંગ્રેસ કરી રહ્યું છે એ વધુ દ્રઢતાપૂર્વક કરવો પડશે. કોઈ બી ચૂંટણી આવશે, કોંગ્રેસ હંમેશા એક મુખ્ય વિપક્ષ તરીકે તમે જો સમગ્ર દેશની અંદર એક લડત આપે છે અને જ્યાં બી ભારતીય જનતા નિકુંજભાઈ, પાર્ટી તમને એવું નથી લાગતું કે દિલ્હીમાં તો તમે બીજેપી સામે નથી બોલ્યા પણ ગુજરાતમાં તો તમે બોલો? દિલ્હીમાં તો તમે બીજેપી સામે નથી બોલ્યા પણ ગુજરાતમાં તો બોલો કે જ્યાં અહીંયા રેવડી બીજેપી આપે છે કે જે વેલફેર સ્કીમ અરવિંદ કેજરીવાલની કોપી મારીને આપે છે તો શું ગુજરાતમાં આપશે એ તો બોલો. અહીંયા તો બીજેપી સામે બોલો. અહીંયા તો તમારી અમારા કરતાં વધારે સીટ છે, અમારા કરતાં વધારે અસ્તિત્વ તમારું છે સીટ પ્રમાણે. વાહ, ખૂબ સરસ. તમે સ્વીકાર્યું કે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીને લોકોએ નકારી કાઢ્યું છે અને નકારી કાઢ્યું નહીં, અમારા કરતાં સીટ પ્રમાણે તમારું અસ્તિત્વ વધારે છે, મેં એવું કીધું છે. તમે બોલી લીધું હું બોલું હવે. એટલે હવે બોલશો તમે બીજેપી પર કે હજી અહીંયા ગુજરાતમાં પણ નહીં બોલો કે અહીંયા પણ આમ આદમી પાર્ટીને ટાર્ગેટ કરશો? તમે બોલી લીધું હોય તો મારી પ્રતિક્રિયા આપો. હા, ગુજરાતની અંદર ની આપણે અત્યારે વાત કરીએ તો મુદ્દો અત્યારે દિલ્હીની ચૂંટણીઓનો ચાલી રહ્યો છે એટલે આપણે એની ચર્ચા કરી રહ્યા છે અને મુદ્દાથી વિપરીત થવાનો મારો કોઈ ઉદ્દેશ્ય નથી. પણ તમે કહી રહ્યા છો તો ડેફિનેટલી પ્રતિક્રિયા આપવાનો પ્રયત્ન કરીશ કે ગુજરાતની અંદર કોંગ્રેસ દ્વારા હંમેશા તમે વિધાનસભાની અંદર સવાલો ઉત્પન્ન કરવામાં આવ્યા છે અને જે બી સરકારની શિક્ષા નીતિની નિષ્ફળતા હોય કે જ્યારે લેન્ડ માટેના નિષ્ફળતા હોય કે સરકારી તંત્રના નિષ્ફળતા હોય કે લોકોને આપવા માટેના જે બી લાભોની વાત હોય તો કોંગ્રેસે હંમેશા ઉઠાવી છે અને એના માટે પ્રયત્ન હંમેશા તમે જો શક્તિસિંહ ગોયલજી હોય, અમિત ચાવડા હોય કે જે બી અમારા નેતૃત્વ છે સાઉથ ગુજરાતમાં આનંદભાઈ પટેલ હોય તો સમગ્ર પ્રયત્ન કરે છે કે લોકોના પ્રશ્નની વાચા બનીને સરકારને ઉડાડવાનો પ્રયત્ન કરે. આમ આદમી પાર્ટી એ સમજવું જોઈએ કે અહીંયા કોઈ હુસાતુસીનો પ્રશ્ન નથી. અત્યારે પ્રશ્ન એ છે કે કઈ રીતના લોકોની વચ્ચે લોકોના પ્રશ્ન એડ્રેસ થાય એ તમે કરો અમે કરીએ. આપને રોકવા માંગે અપडेट पर नजर करશું. प्रतिक्रिया આવી રહી છે. बार विधायक रहे थे तब कौन से तब विकास सेवा की, 2 बार सांसद रहे हैं. हम राष्ट्र के विकास के लिए, क्षेत्र के विकास के लिए, लोगों की सेवा के लिए राजनीति में हैं. मोदी साहब के 11 साल का टेन्योर और गुजरात का 12 साल का टेन्योर देख लिए. सेवा सेवा मोदी साहब ने सेवा की है. हम एक ऐसी विचारधारा के लोग सेवा करने के लिए राजनीति में हैं, मुख्यमंत्री मंत्री बनने के लिए राजनीति में नहीं है. सर, बार बार आम आदमी पार्टी ये कहती है कि इलेक्शन कमीशन का इस्तेमाल बीजेपी कर रही है, किस तरीके से आप? देखो, ये तो केजरीवाल को पूछो आप. जब केजरीवाल 13-14 में बोला करते थे तो ईडी सीबीआई को तोता बताया करते थे. शीला जी भ्रष्ट है, जेल भेज दूंगा.
कहाँ गए शीला जी के 300 पन्ने के? तो ये तो जब लोग खुद अपने आप को, जनता उनको नकारती है, तो अपनी कमी को स्वीकार करते हुए वो स्वीकार करना चाहिए उनको कि जनता ने मैंडेट राहुल को नहीं दिया, जनता ने मैंडेट उसको नहीं दिया अखिलेश जी को यूपी के अंदर। 5 साल काम करो, मेहनत करो, तब आगे बढ़िए। ये जनता लोगों का रिपोर्ट तैयार करती है, ना इलेक्शन कमीशन करता है, ना पुलिस करती है। अगर ये स्थिति रहती तो इमरजेंसी लगाकर श्रीमती इंदिरा गांधी ने 75 में लोकतंत्र की हत्या करने की कोशिश की, 77 में लोगों ने धूल चटा दी। तो ये तो लोकतंत्र का दुनिया का सबसे बड़ा राष्ट्रीय भारत है। यहाँ पर कोई अपनी कमियों को छुपाने के लिए एजेंसियों पर दोषारोपण करता रहे, वो अपनी गिरवान में झांके, तब उसको जानकारी रहनी चाहिए। थैंक यू सो मच सर। सर एक सिंगल તો જે જનતા માટે કામ કરશે અને અત્યારે રિપોર્ટ કાર્ડ જે આવી રહ્યું છે, નિકુલભાઈ આપ આપની વાત કહી રહ્યા હતા. હંમેશા રાજનૈતિક જીવનની અંદર કે રાજનૈતિક પાર્ટીઓનો મુખ્ય ઉદ્દેશ્ય જે રીતના હમણાં આગળના ભારતીય જનતા પાર્ટીના કોઈ વ્યક્તિએ કીધું કે લોકોની સેવા છે, અને જે બી સરકારમાં હોય એની જે લોકો પ્રત્યેની જે જવાબદેહી છે એ જો પરિપૂર્ણ ના થતી હોય તો હંમેશા સવાલ સરકારને હોય, અને એ હંમેશા કોંગ્રેસ કરતી રહી છે. પરિણામની અંદર બહુમતી ન મળવી, ઓછી સીટો આવવી એ એક ભાગ છે. એક સમય ભારતીય જનતા અપડેટ મળી રહી છે, આપણે તેના પર નજર કરીએ. શરૂઆતી વલણમાં સિસોદિયા પાછળ ચાલી રહ્યા છે. 1 મિનિટ ડોક્ટર નિકુલ, અપડેટ પર નજર કરીશું. જંગપુરા બેઠક પર મનીષ સિસોદિયા આગળ થયા છે. આમ આદમી પાર્ટીના મનીષ સિસોદિયા આગળ થયા છે. શરૂઆતથી તેઓ પાછળ ચાલી રહ્યા હતા. મનીષ સિસોદિયા અત્યારે તેઓ હવે તેમની બેઠક પરથી આગળ જોવા મળી રહ્યા છે. જંગપુરા બેઠક પર મનીષ સિસોદિયા લડી રહ્યા છે અને અત્યારે તેઓ આગળ હોય તેવા વલણો જોવા મળી રહ્યા છે. એક તરફ ઇલેક્શન કમિશન દ્વારા પણ તેમના આંકડા જાહેર કરવામાં આવ્યા. 16 બેઠક પર આમ આદમી પાર્ટી આગળ હોવાનું અને સાથે ભાજપ અત્યારે તો આગળ હોવાનું તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું. જી ડોક્ટર નિકુલ, આપની વાત પૂરી કરશો. એટલે આમ આદમી પાર્ટી શું કહેવાય કે કાઉન્ટર કરી કે ગુજરાતમાં સવાલ કેમ નથી ઉઠાવી. તો મને ખ્યાલ નથી આવતો કે એમને કદાચ દ્રષ્ટિ ફેર થયો હોય કે આ તો એ જોવા નથી માંગતા. ગુજરાતની અંદર સમગ્ર જે પ્રશ્નો છે વિપક્ષ તરીકે કોંગ્રેસ જ ઉઠાવી રહી છે. પછી ડ્રગ્સના મેટર હોય, રાજકોટ હળની બોટકાંડ હોય કે સુરતની અંદરના પ્રશ્નો હોય, મોરબી કાંડ હોય, ખેડૂતોના પ્રશ્નો હોય, દરેક જગ્યાએ વાચા આપવાનો પ્રયત્ન કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે. ઓકે, એટલે ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા જનતાના પ્રશ્નની વાચા આપવાનું કામ કરવામાં આવ્યું છે તેવું ડોક્ટર નિકુલનું કહેવું છે. પ્રદ્યુમનસિંહ, આપને એક પ્રશ્ન કરવા માંગુ છું. આ વખતે ઘણા બધા મુદ્દાઓ ચર્ચામાં રહ્યા છે અને સાથે સાથે કદાચ જનતા એવું પણ વિચારતી હશે કે જ્યારે આમ આદમી પાર્ટી આટલા વખતથી જનતા માટે કામ કરી રહી છે, જે અપેક્ષા આમ આદમી પાર્ટી તરફ એટલે જનતા રાખી રહી છે આમ આદમી પાર્ટી તરફથી, પરંતુ આ વખતે સંઘર્ષ ઘણો બધો જોવા મળ્યો કેન્દ્ર સરકાર પાસેથી એ યોજનાઓ મેળવવા માટે હોય કે સવલતો મેળવવા માટે હોય. કદાચ તેના કારણે જનતા સમજી ગઈ છે અને તેના કારણે આવું અત્યારે વલણ જોવા મળી રહ્યું છે. જી ચોક્કસ, વધારે પડતો ઘર્ષણમાં ઉતરી આમ આદમી પાર્ટી અને ક્યાંક ને ક્યાંક કેન્દ્ર સરકાર પણ અમુક જગ્યાએ અક્કડ વલણ અપનાવ્યું. ખાસ તો જે રીતે ઉપરાજ્યપાલનું જે અમુક જે નિર્ણયો એ પણ રાજ્યની વિરુદ્ધ કે આમ આદમી પાર્ટીની વિરુદ્ધ હતું જ. પરંતુ જે આજના સંજોગો જોઈએ આપણે તો આમ આદમીએ આત્મમંથન પણ કરવાની જરૂર છે. જે રીતે નીતિઓ એ લાવ્યા છે, મૌલવીઓનો પગાર, પૂજારીઓને પગાર, આ મૌલવી ને પૂજારી બંનેને એક કર્યા છતાં પણ એમને આટલું બધું અત્યારે ચૂંટણીમાં જે ફાઇટ મળી રહી છે બીજેપી તરફથી, એટલે પોતાની પોલિસીમાં આત્મમંથન પણ કરવાની જરૂર છે. સીધું ઓવર કોન્ફિડન્ટ કે અમે સોગંદ વિધિમાં જોડાઈએ છીએ, લઈએ છીએ, એ વાત અલગ છે બાબત. એમને એવું હતું પ્રદ્યુમનસિંહ, અરવિંદ કેજરીવાલ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે ભાઈ આ વખતે મહિલાઓ માટે જે સહાયની જાહેરાત કરી છે, મહિલાઓ તો જોર લગાવી દેશે, પરંતુ કદાચ મહિલાઓએ જ મોં ફેરવ્યું હોય તેવી પરિસ્થિતિ હાલ તો જોવા મળી રહી છે. રેવડીની મોનોપોલી નથી રહી. રેવડીની મોનોપોલી જે મહિલાઓને તો સહાય કોંગ્રેસે પણ જાહેરાત કરી હતી, બીજેપીએ પણ કરી છે. અને બીજેપી તો કેન્દ્રમાં છે એટલે એની ઉપર વધારે વિશ્વાસ મતદાર રાખે. કેમ કે કદાચ રાજ્ય સરકાર પાસે ગ્રાન્ટ ન હોય તો કેન્દ્રમાંથી પણ લાવીને જો બીજેપીની સરકાર આવી તો મહિલાઓને ગ્રાન્ટ આપે, એટલે વધારે વિશ્વસનીય બીજેપી ઉપર રાખે આજનો વોટર, અને ખાસ કરીને મહિલા. અને બીજી જે વાત કરી આપે, જે અત્યારે ડોક્ટર ફારૂક અબ્દુલ્લાએ કીધું કે અલગ અલગ થઈને લડો અને ભોગવો, એ જ વાત પણ એક સાચી છે. જે ગઠબંધનની વાત, જે હરિયાણામાં કોંગ્રેસે ભૂલ કરી, ત્યાં આમ આદમીએ જે ઓછી સંખ્યાની સીટ માગી હતી એ ન આપી અને હરિયાણામાં પોતે એની વિરુદ્ધનું જે પરિણામ આવ્યું
એ જ પ્રકારનું પરિણામ આજે અહીંયા દિલ્હીમાં પણ આપણે જોઈ રહ્યા છીએ, કદાચ આવશે જ તે, કે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને અમુક સીટો જે જોતી હતી, આમ આદમીએ ગઠબંધન ના કર્યું, જેને લીધે એના વોટ શેરમાં ફેરફાર થયો, ડાયવર્ટ થયા, અને એનું પરિણામ આપણે આવશે અત્યારે એવું દેખાય છે. અને બીજી વાત કરીએ તો મતદાર પણ એટલો જાગૃત છે, રાષ્ટ્રહિતમાં જોવે છે. જે રીતે 82% હિન્દુઓ છે અને સમજો 13% મુસ્લિમ સમાજના છે, પરંતુ જે દિલ્હીની બદલતી ડેમોગ્રાફી જોઈએ છીએ આપણે, દિલ્હીની શહેરની, જે રીતે ત્યાં 25% થી લઈને 60% સુધીનો મુસ્લિમ વોટર વધી રહ્યો છે સમૂહ, એ ખરેખર એ બદલતી ડેમોગ્રાફી દેશના દરેક મતદારોને જાગૃત થવા માટે મજબૂર કરે છે, ખાસ કરીને દિલ્હીના ત્યાં લોકોને. જે રીતે બાંગ્લાદેશમાં રાજધાનીમાં હાલત થઈ હતી, જે ટોળાશાહીની થઈ હતી. એટલે જે સમય બદલાઈ રહ્યો છે એની સાથે રાજકીય લોકોએ પણ બદલાવવું જોઈએ. જો નથી બદલતા તો એમને મતદારો બદલાવી નાખે છે. ઓકે, આપણે પ્રણવભાઈને પૂછીએ. પ્રકારના પરિણામો છે. બિલકુલ પ્રણવભાઈ, આ પરિણામો અને પરિણામોથી ક્યાંક એવું સ્પષ્ટ થાય છે કે તમારા હરીફ સાથે તમે એટલા ન લડો કે જનતા માટે વાયદો પણ પૂરો ન કરી શકો. બેન, પહેલા તો જે રાજકીય વિશ્લેષક સાહેબે કીધું છે એના ઉપર કહી દઉં કે 1992નું સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે કે જે સરકારે ફરજિયાતપણે વકફ બોર્ડને રૂપિયા આપવાના હોય છે અને વકફ બોર્ડ દ્વારા મૌલવીની સેલેરી થતી હોય છે. બીજું કે જે, અને આ એક સ્ટેટ દિલ્હીમાં નહીં, દરેક સ્ટેટની અંદર વકફ બોર્ડ દ્વારા મૌલવીઓને સેલેરી ચૂકવાય છે. તમે જોયું હશે કે 497 કરોડ યોગીજીએ પણ આપવા પડ્યા અને શિંદેએ પણ આપવા પડ્યા. તો આ સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે એના લીધે આપે છે. બીજી વસ્તુ કે જે પૂજારીઓને ગ્રંથિઓને જે આપવાનું સ્ટાર્ટ કર્યું તો એ અરવિંદ કેજરીવાલે પોતાની ભાવનાથી કરેલું છે, નહીં કે કોઈના દબાણથી. ત્રીજી વસ્તુ કે હું તમને સમજાવું કે એક આરએસએસનું સભા હતી, આરએસએસની સભાની અંદર જ્યારે તમે જોયું હશે કે મોહન ભાગવતજીએ એવું કીધું હતું કે આપણા ધર્મનો ફેલાવો કરવા માટે 3 વસ્તુ બહુ અત્યંત જરૂરી છે. એક કે ધર્માંતરણ રોકવું જરૂરી છે. બીજું કે આપણા ધર્મના જે આસ્થામાં મનાવનારા લોકો છે, જે પૂજારીઓ ગ્રંથિઓ છે, એને આર્થિક રીતે સુરક્ષિત કરવા, અને ત્રીજું કે તમારા ધર્મનો પોઝિટિવ ફેલાવો કરવો. મને એવું લાગે છે કે જો ધર્માંતરણ થાય છે કેવી રીતે, કે એનું મુખ્ય કારણ શું છે? એટલે આ બધી બાબતને ધ્યાનમાં રાખીને કદાચ આ જાહેરાત કરી હોય શકે. પ્રદ્યુમનસિંહ કે કહેવા માંગે છે. જી પ્રદ્યુમનસિંહ. જી, વકફ બોર્ડને સરકાર દ્વારા ગ્રાન્ટ આપવામાં આવે છે, પણ એ શૈક્ષણિક હેતુ માટે આપવામાં આવે છે. આમ આદમીએ સ્પેશિયલ બીજા પગાર માટે જે ગ્રાન્ટ, એક્સ્ટ્રા ગ્રાન્ટ જાહેર કરી છે, એટલે એનાથી લોકોને પણ એક મેસેજ અલગ ગયો છે. બાકી શિક્ષણ હેતુ માટે સરકાર લઘુમતી સમાજને અને વકફ બોર્ડને અલગથી જે ગ્રાન્ટ આપે જ છે, એમાં કોઈ ના નથી. હાજી. નહીં, શિંદે મૌલવીના પગાર વધાર્યા હતા મહારાષ્ટ્ર ઇલેક્શન પહેલા? ના. અરે બેન, તમે કરેક્ટ કરો સાહેબને. લાસ્ટ ટાઈમ તમે લાસ્ટ ટાઈમ વધાર્યા હતા એનો મતલબ કે પહેલા આપતા હતા ને પછી વધાર્યા હતા. એ હમણાં જાહેરાત એને કરી લાસ્ટ ટાઈમ. નહીં, હમણાં નહીં સાહેબ, તમે સમજો, એમને જે પગાર આપતા હતા એમાં વધારો કર્યો. ધેટ મીન્સ એ પગાર આપતા હતા એમાં વધારો કર્યો છે સાહેબ. પણ આ બધી બાબતોનો ફાયદો પરિણામમાં થાય છે કે નહીં તે મહત્વનું બની રહેશે. પ્રદ્યુમનસિંહ અને પ્રણવભાઈ, આ બંનેને સવાલ એ જ કરવા માંગીશ. પ્રણવભાઈ, પહેલા એક અપડેટ પર નજર કરી દઈશું. ગ્રેટર કૈલાશ બેઠક પર ભાજપના ઉમેદવાર આગળ થયા છે. આમ આદમી પાર્ટીના સૌરભ ભારદ્વાજ 459 મતથી પાછળ રહ્યા છે. તો ભાજપના ઉમેદવાર આગળ છે. ગ્રેટર કૈલાશ બેઠક હાઈ વોલ્ટેજ ડ્રામા ત્યાં પણ જોવા મળી રહ્યું છે. અને જે એક બાદ એક અપડેટ અને વલણ ચેન્જ થઈ રહ્યા છે. આમ આદમી પાર્ટીના સૌરભ ભારદ્વાજ ગ્રેટર કૈલાશ બેઠક પરથી 459 મતથી ભાજપના ઉમેદવારથી પાછળ રહ્યા છે. જી પ્રણવભાઈ, આપની ક્વિક રિએક્શન. ક્વિક રિએક્શન એવું છે બેન કે હજી પણ મને એવું લાગે છે કે જે અમારી વેલફેર સ્કીમ છે એ પ્રજાને સમજાય છે અને પ્રજા એ પ્રમાણે જ મત આપશે. અને મત તો આપી ચૂક્યા છે પ્રજા. હવે તો ના, અત્યારે તો હજી તમે જુઓ 10 જ વાગ્યા છે. 11:30 સુધીમાં તમારું પિક્ચર ક્લિયર થશે. ત્રીજું કે તમે જોયું કે અત્યાર સુધી તમે કંઈ પણ બતાવો છો કે કોણ આગળ છે અને કોણ પાછળ છે, તો એનું માર્જિન છે ને બહુ નાનું હોય છે કે 449 ને 183 કે 1500 વોટ. હવે આ બધા વોટ એવા છે કે 2 રાઉન્ડ આવે એટલે ફરી જાય. એટલે મને હજી પણ વિશ્વાસ છે કલાક કે 1.5 કલાકમાં ચિત્ર સ્પષ્ટ થશે. આમ આદમી પાર્ટી આશા વ્યક્ત કરી રહી છે કે મહત્વની વસ્તુ એ છે કે જે માર્જિન છે કે કોઈ બીજેપી આગળ છે કે કોઈ કોંગ્રેસ આગળ છે કે આપ આગળ છે, એનું માર્જિન છે બહુ જ નાનું છે.
તો હજી પણ પણ હાર તો હાર, રસાકસીનો જીત તો મુકાબલો- જીત જ હોય છે. પ્રણવભાઈ, તમામ મહાનુભાવોનો આભાર અને આગળ પણ જોડાયેલા રહેજો. આગળ પણ પડપણની અપડેટ જીએસટીવી આપતું રહેશે. એક બાદ એક વલણો આવી રહ્યા છે અને ચિત્ર લગભગ 1.5 કલાકમાં સ્પષ્ટ થાય તેવી શક્યતા છે. આપ જોતા રહો જીએસટીવી.